Hi everyone, I come with a new blog, Krishna Hotel and Restaurant, most popular restaurant in the Ribada near Chokri National Highway 8B, Vrindavan Gate 4. તો મિત્રો આજે એક નવો વિડિયો સાથે તમને લઈને આવી ગયો છો જે કૃષ્ણા હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે. તમે જોઈ શકો છો એમની મેન હાઇલાઇટ તમને કહી દઉં તો માત્ર ને માત્ર સાહેબ 140 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી અને પ્રીમિયમ થાળીનો ટેસ્ટ તમને જસ્ટ 140 રૂપિયામાં મળે એવી રીતે પ્રોવાઈડ કરે. ચાઇનીઝ છે, પંજાબી છે, એવરી વાનગી અને ડિલિશિયસ તો હોય જ છે, ફેમસ છે. અને ગુજરાતી ફેમસ જે થાળી છે એની હોટ ફેમસ છે. તો આપણે વધારે વાત નહીં કરી, વિડીયોની શરૂઆત કરશું. લેટ્સ સ્ટાર્ટ ધ બ્લોગ. हेलो मित्रों, केम छो? मजामां? जय श्री कृष्ण, जय द्वारकाधीश। होटल कृष्णा एंड रेस्टोरंट नो ओनर छू। एमनुं सरनामું नेशनल हाईवे 8B, રીબડા ચોકડીની બાજુમાં, ઉમિયા સ્ટીલની બાજુમાં, વૃંદાવન 4ના ગેટની બાજુમાં આવેલ છે. આપણી હોટલ મલ્ટી ક્યુઝન છે. એમાં ચાઇનીઝ, પંજાબી, ગુજરાતી નાસ્તો સારી ક્વોલિટીમાં અમે આપીએ છીએ. આપણી જે કૃષ્ણા સ્પેશિયલ ગુજરાતી થાળી છે 140 રૂપિયામાં અનલિમિટેડ એક સ્વીટ સાથે જમાડીએ છીએ અને બંને ટાઈમ મળે છે અને શુદ્ધ સિંગતેલમાંથી બનાવીએ છીએ. હાલો આપણે વાત કરીએ ગુજરાતી શાકમાં. તો એનું પહેલું શાક છે અમારું સેવ ટમેટાનું શાક છે. એ તમને 365 દિવસ બંને ટાઈમ મળતું રહેશે અને એ સૌરાષ્ટ્રનું ફેમસ શાક છે અને અમારી કૃષ્ણા હોટલનું પણ ફેમસ શાક છે. શુદ્ધ સિંગતેલમાંથી બનાવીએ છીએ, નાના મોટા બધા જમી શકે છે એવું અમારું આ શાક સ્પેશિયલ છે. તો આ છે રજવાડી ઢોકળીનું શાક. તમે એની થિકનેસ જુઓ, શાક જુઓ, એ પણ તમને અનલિમિટેડ મળશે. હવે એ શાક તમે પાર્સલ લેવા જાઓ તો 100 રૂપિયાનું ખાલી પાર્સલ આવે. એ શાક અમે 4 શાક તમને અનલિમિટેડ આપીએ. હવે આપણે જે આ ત્રીજું શાક છે ભરેલા રીંગણાનું છે, લીલોતરીનું છે, રોજ બદલતું જ હોય પણ એની તમે થિકનેસ જુઓ, એ તમે નાના મોટા બધા જમી શકે એવું અમે શાક બનાવીએ છીએ. હાલો આપણે જે આ ગુજરાતી થાળીમાંથી ત્રીજા નંબરનું શાક છે એ ભરેલું રીંગણાનું શાક છે. રોજ લીલોતરી બદલતી જ હોય પણ આજે ભરેલા રીંગણાનું બનાવ્યું છે, નાના મોટા બધા જમી શકે. એની તમે ક્વોલિટી જુઓ, એ પણ શુદ્ધ સિંગતેલમાં બનાવ્યું છે અને એ પણ સબ બધું અનલિમિટેડ હોય છે. હવે ગુજરાતી થાળીમાં આપણે ચોથા નંબરના શાકની વાત કરીએ તો કઠોળનું શાક બનાવ્યું છે. આજે મગનું શાક છે. રોજ કઠોળ બદલતા રહેતા હોય છે પણ આજે મગનું શાક બનાવ્યું છે. એ કેટલું નેચરલ છે તમે જોઈ શકો છો અને તમે ઘરે બનાવો એથી પણ વધારે સ્વાદિષ્ટ બનાવ્યું છે. નાના મોટા બધા જમી શકે અને શુદ્ધ સિંગતેલમાંથી બનાવેલું છે. હવે આપણે વાત કરીએ ગુજરાતી થાળીમાં તો હવે રાઈસની વાત કરીએ તો જુઓ, આ રાઈસ અમારા બાસમતી કાયમ આવા જ હોય છે અને આ રાઈસ અમે 140 રૂપિયામાં અનલિમિટેડ ભેગા સાથે આપીએ છીએ. આ રાઈસ તમે બજારમાં લેવા જાઓ 100 રૂપિયાની એક ડીશ રાઈસની થાય છે. એ પણ અમે તમને 140માં અનલિમિટેડમાં જમાડીએ છીએ. હવે આપણે વાત કરીએ દાળની તો જો તમે દાળ જુઓ, નેચરલ જુઓ, દાળ સ્પેશિયલ પ્યોર તુવેર દાળમાંથી બનાવીએ છીએ અને ગરમા ગરમ પીરસીએ છીએ. તમે ગમે એટલા વાગે આવો, અમારી આ દાળ આવીને આવી તમને આખો દિવસ મળતી જ રહેશે. સ્પેશિયલ અમારી તુવેર દાળમાં જ બનાવેલી સ્પેશિયલ દાળ છે અમારી.
હું અહીંયા નિયરેસ્ટ કંપનીમાં જ જોબ કરું છું, તો હાલતા અહીંયા બપોરે લંચ કરવા માટે આવતો હોઉં છું. બહુ સારી એવી વાનગી અને રસ ને આ તે આજ તો બહુ સારું છે, બરાબર છે. છાશ પણ સારી હોય છે, રિઝનેબલ પ્રાઇસમાં, અને બહુ સપોર્ટિવ સ્ટાફ એન્ડ રિઝનેબલ પ્રાઇસમાં તમને સારું જમવાનું મળી જાય, તો ડેફિનેટલી એકવાર વિઝિટ કરવા જેવું છે. સરસ. રાજકોટથી જુનાગઢ જતા, જુનાગઢથી રિટર્ન જતો સારું એક રેસ્ટોરન્ટ બનેલ છે. ઓછા પૈસામાં સારું ફૂડ જમાડે છે. જમવાનું હોય તો અત્યારે ક્રિષ્ના રેસ્ટોરન્ટ છે, અને બધું શુદ્ધ શાકાહારી જમવાનું મળશે, અને બધું મિષ્ટાન સાથે ગુજરાતી થાળી મળશે, અને હાઈવે ઉપર બેસ્ટ હોટલનો ઓપ્શન અત્યારે ક્રિષ્ના હોટલનો છે. તો ફ્રેન્ડ્સ, હવે જે અનલિમિટેડ ગુજરાતી થાળી જે ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની ફેમસ અને ફેવરિટ થાળી જે 140 રૂપિયામાં અનલિમિટેડ છે એ પીરસાઈને આવી ગઈ છે. હવે શું મળ્યું છે હું તમને કહું તો જે પેલું સબ્જી છે સાહેબ કે આ છે એ સેવ ટમેટાનું શાક છે. જસ્ટ ગોંડલ કે રાજકોટ નહીં પણ લોકો જે આ શાક છે ગમે ત્યાંથી પોરબંદર થી રાજકોટ જતા હોય કે રાજકોટ થી પોરબંદર જતા હોય તો સેવ ટમેટાનો શાક છે એનો એન્જોય કરે, કેમ કે લોકોનું ખૂબ જ ફેમસ શાક છે. અને કોઈ બી જે સબ્જી છે એ છે શુદ્ધ સિંગતેલમાં બનાવેલી હોય છે. જે શાક અદલતું બદલતું રહેતું હોય, જે ચેન્જ થતું હોય, એવી રીતે જે આ રજવાડી ઢોકળીનું તમે શાક જો એકદમ થિકનેસ તમે જો એકદમ સારામાં સારી ક્વોલિટીમાં નેચરલ અને પ્રીમિયમ ક્વોલિટીમાં બનાવેલું છે. લીલોતરી હોય છે, લીલોતરી પણ ચેન્જ થતું હોય. આજે છે એ જે ભરેલા રીંગણાનું શાક છે અને થિકનેસ તમે જોઈ શકો છો, એકદમ શુદ્ધ સિંગતેલમાં નેચરલ પ્રીમિયમ અને સારી ક્વોલિટીમાં તમને ટેસ્ટ મળે, ઘર કરતા પણ બેસ્ટ ટેસ્ટ મળે એવી રીતે પ્રોવાઈડ કરે છે. કોઈ બી સબ્જી હોય અને જે કઠોળમાં પણ ચેન્જ થતું હોય. આ તમે જોઈ લ્યો કે ભાઈ મગ મસાલાનું શાક છે, મગ મસાલાના શાકની તમે થિકનેસ જુઓ, અંદર કોઈ રીતના એસેન્સ કે કલર નાખ્યા વગર એકદમ તમને નેચરલ વિલેજિયન ટેસ્ટ મળે એવી રીતે પ્રોવાઈડ કરે છે. આ હતા જે શાક છે એવી રીતે. અને આપણે ઘણી જગ્યાએ જોયું કે ભાઈ રોટલી હોય મોટી સાઈઝમાં હોય, પણ જે ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની સ્પેશિયલી તમે જોવો સાહેબ કે ભાઈ આ રોટલી છે તમને ઘર જેવો તમને ટેસ્ટ મળે એવી રીતે એ ફુલકા રોટલી પ્રોવાઈડ કરે છે. અને બેસ્ટ ક્વોલિટી હોય, તમે ગમે ત્યારે આવશો રોટલી છે તમને ગરમ મળશે. સ્વીટ હોય છે, એ ફરતું રહેતું હોય છે, ચેન્જ થતું હોય છે. પણ આજે એ રસ છે તમે જોઈ શકો છો. અને આ રસ છે ને એ જે કેરી હોય એનો રસ છે. અને જે આ તાલાળા ગીરની જે કેરી છે સ્પેશિયલી મગવેલી કેરી છે. આજે સ્વીટ છે, સારામાં સારી ક્વોલિટીમાં કોઈ બી વાનગી હોય છે. અને જે રાઈસ છે બાસમતી ઓરિજિનલ, તમે જો કે ભાઈ બ્રાન્ડના એ આ રાઈસ છે યુઝ કરે છે અને બેસ્ટ ક્વોલિટી હોય છે. અને દાળ છે સાહેબ, દાળ તમે ગમે ત્યારે આવશો કે ભાઈ 12 વાગે આવો, 1 વાગે આવો, 3 વાગે આવો, પણ દાળ તમને ગરમ મળશે. ક્વોલિટીમાં કોઈ રીતનું કોમ્પ્રોમાઇઝ આ લોકો કરતા નથી. તમે જોઈ શકો છો દાળ પણ એકદમ સારામાં સારી ક્વોલિટી બેસ્ટ ક્વોલિટીમાં હોય છે. અને ખાસ મેં ઘણી જગ્યાએ જોયું કે ભાઈ છાશ હોય એ રેડીમેડ લેતા હોય, પણ આ છાશ તમે જોઈ લ્યો કે ઘાટી રગડા જેવી છાશ મળે. આ કોઈ બી એની મિલ્કની જે વાનગી હોય ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની સ્પેશિયલી એમના ઘરના તબેલાની છાશ દરરોજના માટે હોય. સ્પેશિયલ હું તમને રિફર કરીશ કે છાશ તમારે જો વિલેજિયન ટેસ્ટ તમારે લેવો હોય તો ગુજરાતી શાક ને રોટલી ને તો બધું છે જ, પણ સાથે તમને જે આ જે છાશ છે એનો ટેસ્ટ તમને નેચરલ વિલેજિયન તમને મળશે. એકદમ ઘાટી રગડા જેવી પ્યોર તમને જે વિલેજિયન ટેસ્ટ મળે એવી રીતે. અને ઘણી જગ્યાએ મેં જોયું કે ભાઈ સલાડ હોય, 1 હોય, 2 હોય, આ સલાડ તમે જોઈ લો આખી લાઈન છે આખી સલાડની, કે ઘટે તો જિંદગી ઘટે, બાકી ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં કઈ નો ઘટે. તમે જુઓ કે કોઈ બી એના અથાણા હોય, ખાટી કેરીનો, ગળી કેરીનો, સ્પેશિયલી એમની જે ચટણી છે આ ચટણીનો ટેસ્ટ લેવા માટે લોકો પોરબંદર થી આવે કે રાજકોટ થી આવતા હોય, જ્યારે પસાર થાય ત્યારે સ્પેશિયલી જે આ ચટણી છે એનો ટેસ્ટ છે અચૂકથી લે છે. બીજા નંબરમાં જે આ ગોળ છે બરોબર, પછી કાકડી છે, ડુંગળી છે, અને જે આ સંભારો છે, સબ્જી હોય છે ઓર્ગેનિક રીતે પકાવેલા ઘરની વાડીના જે સબ્જી હોય છે એનો જ યુઝ કરે છે. અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી તમને પ્રોવાઈડ કરે એવી રીતે છે. ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટની કોઈ બી સબ્જી હોય કે પછી જસ્ટ ગુજરાતી નહીં પણ ચાઇનીઝ છે, પંજાબી છે, કોઈ બી બ્રેકફાસ્ટ છે, એનો તમને લાઈવ તમને ટેસ્ટ મળે અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટીમાં તમને મળે એવી રીતે પ્રોવાઈડ કરે છે. આ તમે જોઈ શકો છો કે આખી સાહેબાજી થાળી છે જસ્ટ 140 રૂપિયામાં તમને પ્રોવાઈડ કરે. ગમે ત્યારે એની ટાઈમ તમે આવશો તો આ જ ક્વોલિટીમાં તમને મળશે. બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. તો અચૂકથી તમે એકવાર આવજો, તમને મોજ પડી જાય. બેસ્ટ ઘર કરતા પણ બેસ્ટ તમને મજા આવશે. તો મિત્રો અચૂકથી આવજો, મોસ્ટ વેલકમ. ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટમાં તમને કોઈ બી વાનગી બેસ્ટ, ફ્રેશ અને એકદમ તમે હેપીનેસ ફીલ કરીને જાઓ એવી રીતે તમને વિલેજિયન ટેસ્ટ મળશે. અને બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી હોય છે. આ થાળી તમે જોઈ લો 140 રૂપિયાની અનલિમિટેડ થાળી છે અને તમને સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે. ચાઇનીઝ પણ હોય છે, પંજાબી હોય છે,
મલ્ટી ક્યુઝન રેસ્ટોરન્ટ અને હોટેલ આ છે તમને સારામાં સારી ક્વોલિટીમાં પ્રોવાઈડ કરે, સાથે સિટિંગ એરેન્જમેન્ટ પણ બેસ્ટમાં બેસ્ટ છે. તમને નેચરલ રીતે તમે જે એનો એન્જોયમેન્ટ કરી શકો, તમને બહુ જ મજા આવશે. તો મોસ્ટ વેલકમ, એકવાર અચૂકથી મુલાકાત લેજો. હવે ફ્રેન્ડ્સ, આ તમે જોઈ શકો છો કે ભાઈ ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટનો જે આખો ફેમિલી રૂમ છે, એમાં તમે કોઈ બી તમારું નાના મોટું જે ફંક્શન હોય એટેન્ડ કરવું હોય તો આ થઈ શકે. અને સામે તમે જોઈ લ્યો કે રોડનો જે નજારો છે, તમે એનો જે લુક છે એ ઉઠાવી શકો અને ફૂડ સારામાં સારું જે ફૂડ છે એનો એન્જોયમેન્ટ કરી શકો. અને તમારો જે કિંમતી ટાઈમ છે એને તમે સારામાં સારો એક સ્પેન્ડ કરી શકો એવી રીતે એ આખું મસ્ત રીતે છે એ આખો જે ફેમિલી હોલ છે એ બનાવેલો છે. હવે મિત્રો, તમારે જે અહીંયા જો ટેસ્ટ કરવા માંગતા હોય જે ક્રિષ્ના હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ છે કોઈ બી વાનગીનો, તો એમનું જે એડ્રેસ છે સામે મારી જોઈ શકો કે ભાઈ નેશનલ હાઈવે 8B જે પોરબંદરથી રાજકોટ જાય છે, રાજકોટથી પોરબંદર તરફ જતા નેશનલ હાઈવે 8B છે. અને જે મારી તરફ છે અને એને બાજુમાં છે વૃંદાવન ગેટ 4 જે રાજકોટ તરફથી આવતા, અને જે રીબડા ચોકડી છે ત્યાંથી જે ગોંડલ તરફ જતા છે. તો મોસ્ટ વેલકમ, જરૂરથી પધારજો.